આજે ભાદરવા સુદ ત્રીજ અને આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે, જે આગામી 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજ રોજ ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ આ મેળાને ખુલ્લો મૂક્યો હતો અને આજે સવારે મંદિરમાં શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારનું પીઆઈબી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ પશુ પ્રદર્શન સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને અમુક રકમનો ચેક આપવામાં આવ્યો હતો, સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. અને આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ મેળો વર્ષોથી યોજાઈ રહ્યો છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે, જે પ્રાચીન યુગથી ઋષિ મુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે. મારું નામ મયુરગીરી શંભુગીરી ગોસ્વામી છે. અમે આ વર્ષોથી સેવા પૂજા કરી છે. આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી, ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અને આવતીકાલે ચોથ છે, એટલે ચોથની પણ 52 ગજની ધજા પાળિયાદથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે. અને પાંચમનું અનેરું માધ્યમ છે કે બ્રહ્મકુંડમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ, જ્યાં વહેલી સવારે 4 વાગે માં ગંગાજીનું અવતરણ થાય છે અને પછી ગંગામાની આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો, તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ માધ્યમ છે. અને જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો એ તે પણ આ જગ્યાએ થયેલો. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ જે વિષ્ણુ ભગવાને કમળ પૂજા અહીંયા કરતા, એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો. તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે 1008 પુષ્પમાંથી શિવજી એક પુષ્પ અદૃશ્ય કરી દીધું. એટલે વિષ્ણુ મૂંઝાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે. ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર રહ્યું કમળ સ્વરૂપ ગણાય, તે શિવાલય ઉપર ચડાવી દો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગમાંથી ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થયા. જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું, એ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાણા. અને બીજી વખત કણવદ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો 3જા વર્ષે મેળો આવે છે. તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી 52 ગજની ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તરણેતર ખાતે ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળાના શુભારંભ સમયે અને પૂજામાં જિલ્લાના વહીવટતંત્રના માન્ય કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ, અમારા સંગઠનના બધા પદાધિકારીઓ, આ વિસ્તારના પ્રાંત અધિકારી શ્રી, અને આજે પૂજા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કંઈ પ્રથમ નંબર, બીજો નંબર, 3જા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા. એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ, જે વાંસળી કહીએ, એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી રહે અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ ગોહિલ અને એમની ટીમને હું અભિનંદન આપું છું. આજે તરણેતરના મેળા જે છે એની અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી રહે છે કે પહેલા દિવસે જે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજાવિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છીએ. આજે અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે. આજે આપણે ધજાવિધિ હમણાં પૈતી છે
અને ધજાવિધિ પૈતા પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરણેતર મેળાનું ઉદ્ઘાટન થાય છે. અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામનાએ આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે. પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર લેજો. જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.